કેમ કે કુદરતે જે આપી બનાવટ ને એને તો કોઈ ફૂગે જ નહીં. પણ તૂટે એની સાહેબે ગેરંટી આપી. પાછી તમે કીધું તું એક વખત શું કીધું તું કે બીજા લગન કરવા હે બીજા લગન કરવા હે મેં ક્યાં કીધું તે કીધું તું. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ. દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ટાઈમ થયો છે 8:15 વાગ્યાનો. કચરા પોતા થઈ ગયા છે, કપડાં મશીનમાં ફરે છે. તો બસ હવે કરવાનો છે ચા નાસ્તો. પણ આજે સવારમાં જ સાહેબે ના પાડી હતી કે આજ કંઈ નાસ્તો બનાવતી નહીં. આજે હું છે ને મારું મનપસંદ એવો નાસ્તો લઈ આવવાનું છે. તો સાહેબ અત્યારમાં હું લઈ આવ્યા છે જો. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સાહેબ લઈ આવ્યા છે દાલ પકવાન. દાલ પકવાન. ને ધારાબેનને તમારે દાલ પકવાન ભાવે નહીં, તો આ તમારો સ્પેશિયલ નાસ્તો હતો. હા, તું મને દર ફેરે કહેતી હોય ને કે કેશોદમાં વણેલા ગાંઠિયા સિવાય કાંઈ નથી બનતું. હા, તો ઈ જ મળે ને વધારે આ લેતા આવ્યો. આપણા. હા. 3-4 દિવસ પહેલા ગયો ને ઓલો અષાઢી બીજની આસપાસ કે ત્યાં કંઈક ઉદઘાટન હશે આનું. પછી કચ્છી દાબેલી ને સુરતી ખમણ ને કેટલી વસ્તુ આઈટમ, પછી જામનગરના ઘૂઘરા ને એવું હંધું મળતું. એક જ દુકાન. હા, એક જ દુકાન. સારું, હાલો કંઈક નવી બ્રાન્ચ તો ખુલી, કંઈક નવું કંઈક ખાવાનું મન થાય ચટપટું, તો ક્યારેક આવી રીતના નાસ્તામાં મગાવજો. અથવા રોંઢે નાસ્તો કરવો હોય તો હાલે. અમારે લગભગ તો બહુ ઓછું આવે બહારનું, ઘરમાં જ બને. પણ કંઈ નહીં, હાલો આજ સાહેબનું મન હતું ને સાહેબની ઈચ્છા હતી, તો મસ્ત એવા ગરમા ગરમ દાલ પકવાન તૈયાર છે. તો હાલો તમે બધા નાસ્તો કરવા. ને મેં આ બાજુ મૂકી છે મસ્ત એવી મસાલાવાળી ચા. અને મારે તો જો નાસ્તામાં ખાવા નથી આ વઘારેલી રોટલી. ધારા હાટું થઈને સવાર વઘારી હતી, તો ધારા ડબ્બામાં લઈ ગઈ અને વઘારેલી રોટલી નાસ્તો કરીને ગઈ. એટલે મેં કીધું હાલશે, પણ મને ક્યાંક તું નાસ્તો જ ન બનાવતી. મેં કીધું હશે, મને એક જ હોય, કેમ કે અમારા ગામમાં છે ને એક જ વસ્તુ વધારે મળે, વણેલા ગાંઠિયા અને પાટા ગાંઠિયા. 2 દુકાન મૂકતા ત્રીજી દુકાન તમને અમારા ગામમાં ગાંઠિયાની જોવા મળશે. પણ સારું છે, નવી નવી હવે આવે છે બ્રાન્ચ અમારા ગામમાં, નવા નવા નાસ્તા મળશે. જોતું હોય તો એ મોટી સિટીમાં મળી જાય કા સાહેબ. પણ અમારે બહુ અહીંયા જે ઓછું હાલે છે. અમારા પ્રખ્યાત છે ગાંઠિયા, કેશોદના ગાંઠિયા જેવા ગાંઠિયા ન થાય નહીં. તો સારું, હાલો હવે વાતું નથી કરવી, દાલ પકવાન ઠરી જાય. હું ફટાફટ પહેલાં છે ને ચા બનાવી લઉં. ને તમારે બધાનું શું કહેવાનું છે એ પણ મને કમેન્ટમાં કહેજો ને. તમારા ગામમાં કઈ કઈ ચીજ ખાવાની પ્રખ્યાત છે કે સોરી, કે તમારા ગામમાં કઈ ચીજ પ્રખ્યાત છે કે જે એના નામથી તમારું ગામ વખણાતું હોય. અમારું ગામ તો ગાંઠિયાથી ફેમસ છે કા સાહેબ. તો સારું, હાલો એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો. તો ફટાફટ ચા બનાવી લઉં, પછી હું સાહેબ 2 ચા નાસ્તો કરી લઈએ. અને આજે મારે દૈણા ધરવાના છે. અને રાતના 10-11 વાગ્યા લગી સારો એવો વરસાદ હતો, એ પછીથી વરસાદે વિરામ લીધો છે. અત્યારે કંઈ નથી, પણ કાલનો વરસાદ સારો એવો પડી ગયો. તો હાલો વાતું નથી કરવી. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારો વિડીયો કેવા લાગે છે. તો મળીએ થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8:45 વાગ્યાનો ને અંજુ હૂકવે છે કપડાં. આ કાલની ભૂલ નડે લાલચમાં, તડકો જોઈને અરખાડીને કપડાં સૂકવાને તો જોજી તમારું પેન્ટ ભીનું છે. કાલ જો લઈ લીધા હોય તો અંદર તો રહી જાય, બધા કપડાં સૂકવાની શરૂ થઈ જાય. હવે શું કે તારું દાંત શું કે? હવે દાંતમાં આરામ કરવો. બધાયની દુઆ, આશીર્વાદ ને માતાજીની કૃપા કે આજ વખતે મારા દાંતનું કવર છે ને સરસ એવું ફિટ થઈ ગયું છે. અને મને અત્યારે કંઈ તકલીફ નથી. કાલ થોડી ઘણી તકલીફ હતી દવાખાનેથી આવ્યા ત્યારે, પણ દુખાવાની ગોળી ખાધી ને સાહેબે આપી હતી ત્યાંથી કે 1 દિવસ એવું લાગશે, પણ આજ વખતે 100% તમને છે ને કે કંઈ તકલીફ નહીં થાય ને કંઈ વાંધો નહોતો. પરફેક્ટ આજ વખતે કવર બન્યું છે.
અને મને લાગતું જ નથી કે મારા મોઢામાં છે ને 5 ખોટા દાંત છે. ડુપ્લિકેટ દાંત છે આ. હા 5, એક નહીં 5 છે. પણ કંઈ નહીં, વરસ દિવસે પણ સફળતા મળી ખરી. આ મારા નસીબમાં છે ને એટલું દુઃખ પીડા સહન કરવાનું હોય છે ને સાહેબને ખીચો હળવો કરવાનો છે તો જ આ બધું થાય. તો આ દાંત મને છે ને અંદાજે 40-45 હજાર પડ્યા વરસ દીમાં, કટકે કા સાહેબ. તો કાંઈ વાંધો નહીં, પૈસા દેતા જો સારું થતું હોય ને એને પહોંચાય. હવે આ જીવન કંઈ ઉપાધિની ક્યાંય ફાઇન તૂટ થાય તો વસ્તુ અલગ છે, કેમ કે કુદરતે જે આપી બનાવટ ને એને તો કોઈ ફૂગે જ નહીં. તો તૂટે એની સાહેબે ગેરંટી આપી. પાછી હજી સાહેબે ગેરંટી આપી છે કે કંઈ પણ થાય તૂટે કરે ને તો હું બેઠો, હું બનાવી દઈશ. આ બીજી વખત સાહેબે છે ને 1 રૂપિયાનું ચાર્જ લીધા વગર ફરી પાછું મને છે ને દાંતનું કવર બનાવી દીધું. મેં એક જ વખતના પૈસા આપ્યા છે અને બીજી વાર સાહેબે ફ્રીમાં બનાવી દીધું, કેમ કે થોડીક મિસ્ટેક હતી, એની ભૂલ હતી અને એની ગેરંટી લીધી હતી. તો જો તમારા ગામમાં આવા ડૉક્ટર છે, બહુ એટલે બહુ જ ડૉક્ટર સારા છે અને ક્યાંયથી માણા આવે છે દાંત કઢાવવા. અત્યારમાં તો છે ને ગામડાના માણા આવી ગયા હોય, 3 વાગ્યા લગી સતત એનું ક્લિનિક ખુલ્લું હોય કા સાહેબ. અને 5:30 વાગ્યાથી આવી જાય રાતના 10-10:30 વાગ્યા લગી. બહુ સ્વભાવે સારો છે, કામે બહુ સારું છે. એટલે ઘણા એમ કે બીજા ડૉક્ટરને બદલાવો, આ બદલાવો, પણ આપણે સ્વભાવને કામ સારું લાગ્યું હોય ને એટલે થોડુંક આપણે એની ઉપર મૂકી દેવાય, કેમ કે એનો અનુભવ ને એની જે પ્રેક્ટિસ હોય ને ક્યાંક ને ક્યાંક કામ આવે. આપણે એટલો અનુભવ હવે ઓલી ટ્યુબ નો ચોપટી યા ઓલી રોજ લગાડવી. હા, કાલ તો મેં 2-3 વાર લગાવી દીધી પેઢામાં, કેમ કે પેઢા છે ને મારે બહુ ચડી જાય છે. તો મને માલિશ કરવાની ટ્યુબ આપી હતી કે તમારે દિવસમાં 2-3 વાર જમી કે નવરા હોય ગમે ત્યારે તમને ટાઈમ મળે ને 2-3 વખત પેઢામાં માલિશ કરવાની. એક કામ કરજે, હાંજે હુવાટાણે એક ફરી જ લગાડજે. એટલે હું ના પેઢામાં આને પણ તકલીફ જરૂર પડે. જ નથી ને, દાંત આવી ગયા તો પેઢાને ક્યાં કઈ તકલીફ હોય. હમ. હારું હાલો સાહેબ, મારે વાતું નથી કરતી. 9:30 થઈ ગયા, મારે દહીંના દરવા છે ને જે કપડાં નીચે વધારવાનું બાકી જાય. હાલો. નાસ્તાના વાસણ પડ્યા. મળીએ થોડીક વાર. હું તો કેવી નિરાંતે સાહેબ હારે વાતો કરું. વારે વાહ. હેલો, જય શ્રી કૃષ્ણ. ભાઈ તે કાંઈ ફોનમાં બોલ કર્યું તો ખરી, પણ હજી નથી થતું. ક્લિપ ઉતારીએ ને તો ડિલીટ થઈ જાય છે, સેવ જ નથી થતું. અત્યારમાં 2-3 ક્લિપ કરીને એમાંથી એકોય ન રહી, બધી રહી. એટલે બંધ થઈ જાય છે. 1 મિનિટથી ઉપર થાય ને તો ઓટોમેટિક એની રીતના વિડીયો બંધ થઈ જાય. તો હવે હું તું આવી ત્યારે આપણે તો મારે 1 મહિનો આવી રીતના એડજસ્ટ કરવું પડશે. હા થયો છે 10:10 સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને સાહેબે તૈયારી કરી છે દુકાને જવાની. અને વરસાદે આવે છે ને આ બાજુ ઘંટી ચાલુ કરી દીધી છે, તો આ બાજુ દૈણા દરાય છે, કેમ કે વરસાદ પાણીના લાઇટ હોય ન હોય તો દરી લઈએ કા સાહેબ. સાહેબ ઘઉં વધારે નથી કહેતા તમે? એટલા ઘઉં ક્યાં જાય? મારા ડબરો ભરીને રાખવા જો કે ને. હું કપડાં સુકવતી હતી ને તમે સાહેબને કીધું બેરલમાંથી ઘઉં કાઢી દો. હું ત્યાં પહોંચી ને ત્યાં તો થઈ ગયું કામ. તો તમે આજ છે ને છત્રી કે રેનકોટ લઈને જાઓ અને ધારાને તેડવા જવું હોય છે ત્યારે બાજકી જો હે ને 2 કલરી જાય ને ધારાય કલર છે, તો રેનકોટ ને છત્રી બે આપી દો. ધારાનો તમે તો ઠીક, એ એક તો શરદી ઉધરસ છે ને કલર છે ને તો માંદી પડશે. તો હાલો દૈણા દરી લઉં, બાકીના કામ તો થઈ ગયા છે ઘરના બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને વરસાદે ચાલુ થયો છે જો અત્યારમાંથી. સાહેબ છત્રી લેતા જાઓ. રેનકોટ તો ધારાનો લીધો ને, છત્રી તમારે હાટું લઈ જાઓ. કાલ રાતે પલરીને આવ્યા હજી કપડાં જાઉં, પણ હાલીને આવવું હોય તો આવવા થાય ને. છત્રી અહીંયા છે જોઉંજી કેમ મોટી. રેનકોટ છે તો રેનકોટ નથી લઈ જવો, જાય રેનકોટ પડ્યો તો એ ધારાનો રેનકોટ લઈ જાવ, એને રેનકોટ નથી પહેરવો. લીધું હું કામ એ કંઈ ખબર નથી પડતી. હા આયા પડ્યું કરવાનું. સારું હાલો, તો વરસાદ અત્યારમાં ચાલુ છે તો દૈણા ધરી લઉં, બાકીના હવે જોઈએ નવા જૂના શું કામ છે તો કરી લઉં, પછી મળીએ. તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો.
કૃષ્ણ જય માતાજી. અહીંયા જો હું નિશાળેથી આવી ગઈ છું. આ બાજુ દૈડા ધરાય છે ને આ બાજુ મારી મમ્મી હે ને રસોઈ બનાવે છે. આજે તો મમ્મી બે કામ. દૈડા ધરાઈ ગયા ને રસોઈ થઈ ગઈ. બસ હવે છેલ્લું દૈડું જ છે. ઘઉં બાજરો ધરાઈ ગયા, લાડવાનું ધરાઈ ગયું અને રસોઈ થઈ ગઈ. ધારાબેન સ્કૂલેથી આવી ગયા. હા તો હાલો હવે ધારાબેન હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈ જાવ. ત્યાં લગીમાં હું રસોડું સાફ કરી અને થઈ જાવ ફ્રી. પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં. જોડે રહેજો. બાય. ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા. બપોરાની થાળી તૈયાર થઈ ગઈ અને બપોરામાં છે મસ્ત એવું રીંગણા બટેકાનું શાક, બાજરાના રોટલા, ભરેલા મરચા, ઠંડી ઠંડી છાશ, અથાણા. તો આ છે આજ અમારું બપોરનું મેનુ. તો આવી જાવ તમે બધાય બપોરા કરવા. અને સાહેબની આખું કેમ આજ લાલ ઘૂમ થઈ ગઈ સાહેબ? સાહેબને આવે છે નીંદર. હા તો જમીને હોઈ જાવ. બીજું હું મારે જો દૈણા ધરાઈ ગયા છે, ઘંટી સાફ થઈ ગઈ. હજી એક વખત ઘંટી સાફ કરવાની બાકી છે. અને આજ બપોર પછી ટાઈમ મળે ને તો આપણે જવાનું છે કપડાં લેવા. મારા નહીં તમારા. આજ હું 8 દિવસ ત્યાં તમને કહું છું. આજ જો બપોર પછી વરાપ હોય વરસાદ ન હોય ને હા તો કાપડ લઈ આવીએ અને સીવવા આપી દઈએ. એટલે શ્રાવણ મહિનો આવે ને ત્યાં કપડાં સીવાઈ જાય. મમ્મી ભરેલા મરચાં. આજ મેં કબાટ હરકો કર્યો ને આજ મેં તમારા કેટલા કપડાં કાઢી નાખ્યા. હવે પહેરવાના જ નહીં પક્કા. સાહેબને કેટલા કપડાં છે પણ મને બાનું કેવું આપે કે ગરમી છે ને એટલે આ કોટનના કપડાં હોય ને તો પહેરવાની મજા આવે. ઉનાળો વયો ગયો, હવે ચોમાસું આવી ગયું. ચોમાસામાં છે ને નવા કપડાં ન પહેરાય. ગાડાવાળા થાય, ગાડા ડાક થાય તો પછી તાર ધોવા પડે. હવે ધોવાને મારું તો કામ જ છે કપડાં ધોવાના, રસોઈ બનાવવાની, કચરા પોતા કરવાના. તો એમ તમે વિચારશો તો હું નવા કપડાં જ ક્યારેય નહીં પહેરો. આમ તો તમે મને બહુ કચકચ કરો કે તું નવા ડ્રેસ નથી પહેરતી, નવા કપડાં નથી પહેરતી. હવે જ્યાં લગી તમે વ્યવસ્થિત કપડાં નહીં પહેરો ને ત્યાં લગી હવે હું છે ને બધા જૂના ડ્રેસ જ પહેરી. બરાબર? જે નિયમ મને લાગુ પડે ને તમને લાગુ પડે. કબાટમાં અગરબત્તી નથી કરવાની કપડાની. અને બરાબર ને ધારા? એમની મારી વાત સાચી છે ને ધારા કે નહીં? હા આપને કે કા પપ્પા ધારા કેમ રોજ જવું છે નવા કપડાં પહેરે? હું નવા કપડાં પહેરો ને તો તમે બે ચમકો. ઓહો હો હો. સારું હાલો હવે વાતું નથી કરવી. બપોરા કરી લઈને તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો મળીએ થોડીક વાર રહીને. તારે નિશાળે કેવા થાય કે મારે બે મમ્મી છે. એક જ મમ્મી રાખવી કે બે રાખવી? એક કોણ કાકો હવે કોઈ દીકરી નો કંઈક દો મને. તમે કીધું તું એક વખત શું કીધું તું કે બીજા લગન કરવા હે, બીજા લગન કરવા હે. મેં ક્યાં કીધું તું? ત્યાં કીધું તું. ખોટું બોલો મારા કર. ભગવાન પાપ દે છે. પછી કહેતા ને કે ટોલા કા વધારે થઈ ગયા. ટોલાને શું કઈ ખબર? તલ. તલ ને ટોલા કહે જાઓ. એ કે ખોટું બોલે ને એને તલ થાય આખા શરીરમાં. હા તો સાચી વાત ને. જો તમે ખોટું બોલો તો એ કહે ને જો આમાં કેટલા ટોલા હે. સાહેબને બીજા લગ્ન કરવા છે. મારે એક બાઈ નથી હચવાતી કરવા. નથી. એની મમ્મી જ કહેતી હતી કે બીજા લગ્ન કરાવવા આવી છે. મેં કીધું તું તારા? હા કોણે કીધું તું તારા? હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 4:20 અને મારે કરવા છે રોંઢાના કામ. કપડાં અડધા સુકાઈ ગયા છે, અડધા ભીના છે. વાસણ ચડાવવાના છે, ફરિયા વારવા. એ પહેલાં ચડાવવાનો છે ચાનો ફોટો. તો પહેલાં મસ્ત મસાલાવાળી ચા પી લઉં, પછી રોંઢાના બધા કામ કરું ને પછી બનાવું લીંબુનું અથાણું. ખાટા લીંબુ આથવાના છે. સાહેબ લઈ આવ્યા છે 1.5 કિલો લીંબુ. પરમદી લઈ આવ્યા હતા. 2 દિવસ ત્યાં ફ્રીજમાં પડ્યા હતા. ત્યારે મને યાદ આવી ગયું ને ટાઈમે છે, ધારાહુતી છે તો ફટાફટ એ લીંબુનું અથાણું આથીને ભરી દઉં. એટલે 1.5-2 મહિનામાં અથાણું ખાવા જેવું તૈયાર થઈ જાય. કેમ કે એમાં કોઈ મસાલાની તો જરૂર નથી. હળદર મીઠાવાળા જ કરવાના છે ને એ લીંબુનું અથાણું બહુ જ ભાવે ને ખાવામાં બહુ ટેસ્ટી હોય છે. તો હાલો વાતું નથી કરવી. રોંઢાના બધા કામ કરી લઈએ ને પછી મળીએ. અને ધારાને તો છે ને બપોરે હોમવર્ક થઈ ગયું છે એટલે હોમવર્કનું કોઈ ટેન્શન નથી. એટલે ભલે સૂતી આરામ કરે. કેમ કે ધારાને છે ને મારા કરતાંય વધારે પાવરફુલ શરદી છે. એકદમ મૂંઢી ગઈ શરદી. બોલે ને તો એને ખબર પડે કે ધારાને શરદી છે. તો એવી શરદી છે. તો જેટલો આરામ કરશે ને એટલો એને ફેર પડશે. કેમ કે શરદીમાં આખું શરીર તૂટે
માથું દુખે, હાથ પગ દુખે, એટલે આપણને ક્યાંય ચેન જ ન પડે. પણ બાળક છે ને કોઈ વસ્તુ ગણકારે નહીં, રમતમાં ને મસ્તીમાં કાઢી નાખે ને એટલે ખબર ન પડે. પણ આપણે મોટા થાય ત્યારે ખબર પડે કે શરદીમાં કેવી હાલત થાય. શરદી એક એવું દુઃખ છે કે એવી બીમારી છે, કોઈ ઓલામાં આવે નહીં પણ એ માણસને અડધા કરી નાખે. શું કહેવું તમારું એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. હાલો વાતો નથી કરવી, ફટાફટ મારા રોંઢાના કામ કરી લો ને પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં ચડાવેલા રહેજો. હાલો તો તૈયાર છે રોંઢાની મસ્ત મસાલાવાળી ચા. આવી જાવ તમે બધાય ચા પીવા. તો મળીએ થોડીક વાર રહીને. ફ્રેન્ડ તો તૈયાર છે લીંબુનું અથાણું. તો હવે 1.5-2 મહિના પછી આ લીંબુ ખાવા માટે તૈયાર છે. તો હાલો મારે રોંઢાના બધા કામ થઈ ગયા છે અને ધારા હજી હોતી છે. તો હવે આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખીએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ.